હલો વિદ્યાર્થી મિત્રો, આજે NMMS ની પરીક્ષા જે લેવાની છે 2024 એનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. એમાં પહેલું છે એમાં જવાબ આવશે 7. કેમ કે એમાં તફાવત કેટલાનો 8 નો છે. આ જવાબ આવશે 7. ત્યાર પછી અહીંયા 6 ને 7 13 ને 7 20 એટલે જવાબ આવશે 53. અહીંયા 4 ની 4 ઘાત, 4 ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત. ત્યાર પછીનું છે એમાં જવાબ આવશે 117. ત્યાર પછી જવાબ આવશે 36. ત્યાર પછી જવાબ આવશે 25, નહીં કે 100. ત્યાર પછી જવાબ આવશે 4. ત્યાર પછી જવાબ આવશે 45, નહીં કે 36. ત્યાર પછી જવાબ આવશે 27. ત્યાર પછી જવાબ આવશે 47. ત્યાર પછી ઉત્તરાખંડ આવશે. ત્યાર પછી આવશે લિક્વિડ. ત્યાર પછી આવશે 54 46 એ. અહીંયા આવશે બીજ. અહીંયા આવશે તંબુરો. અહીંયા આવશે કિલોમીટર. અહીંયા 4 ગુણ્યા લંબાઈ. અહીંયા આવશે સ્કર્વી. અહીંયા આવશે રાજકોટ ભાદર. અહીંયા વૈશાખી રક્ષાબંધન ખોટું છે. રાચિયારે છત્તીસગઢ ખોટું છે. અહીંયા 1 એ અવિભાજ્ય સંખ્યા, 1 ખોટું છે. ત્યાર પછી ક્યુ છે રમતવીર છે અને સંગીતકાર છે. નૃત્યકાર નથી. રમતવીર નથી, નૃત્યકાર નથી, તો એમ છે. અને નૃત્યકાર ને રમતવીર બે છે, એ કોણ છે? પી છે. ત્યાર પછી અહીંયા આવશે શું આવશે? અહીંયા 56 બરાબર 12 ચોક 48 ને 8 એટલે બરાબર 12 ચોક 48 એટલે બરાબર એ આવશે. પછી અહીંયા ભાગાકાર, પછી ગુણાકાર ને બરાબર આવશે. ત્યાર પછી અહીંયા શું આવશે? 25 ગુણ્યા 5 ગુણ્યા 15 ભાગ્યા 5 બરાબર 75. જવાબ સી આવશે. અહીંયા આવશે સોમવાર ને રવિવાર. ત્યાર પછી અહીંયા આવશે પુત્રનો, પુત્રી છે. અહીંયા 8 સોરી 1 2 3 4 5 અને 6 આવશે. અહીં કેટલા લંબચોરસ છે? 6. જવાબ આવશે 6.
અર્ધવર્તુળ કેટલા છે? તો કે 8. કઈ આકૃતિ અલગ પડે ભાઈ? તો પેલી જ અલગ પડે, કેમ કે ચોરસમાં વર્તુળ છે, બધે એના ઈ જ આકાર છે. તો અહીંયા આવશે સી અલગ પડશે. અહીંયા છે બી અલગ પડે છે, બીજા નંબરની આકૃતિ. અહીંયા જવાબ આવશે ડી, બંધ બેસતો આકાર કયો છે. અહીંયા જવાબ આવશે એ. અહીંયા 25 આવે, 8 આવે, 10 આવે, ખબર જ છે તમને શું આવશે, 22 આવે. ત્યાર પછી 45 માં અહીંયા આવશે 14. અહીંયા 1, 2, 3 એમ અક્ષરો મૂકતા જવાના છે, એના પછીના અક્ષર લેવાના છે. અહીંયા એવું જ કરવાનું છે, એટલે જે અને એચ આવશે. અહીંયા ઉલટી એબીસીડી લખવાની છે, એટલે જે ક્યુ આવશે. પછી અહીંયા અલગ શું પડે છે? તો કે ભાઈ કેલેન્ડર. અહીંયા અલગ શું પડે છે? તો કે બાકી બધા બે કી અને એક જ એક કી વાળું છે, બેનો તફાવત છે. ત્યાર પછી અહીંયા સિગ્નલ આવે, ટ્રેન આરે એન્જિન આવે, મહાભારત આરે વેદ વ્યાસ આવે. ત્યાર પછી આપણે જોતા જઈએ. જો અહીંયા શું આવે? તો કે 4 આવે. કેવી રીતે 4 આવે? તો જો સમજાઈ દો. 8 × 8, 8 × 9 72, 76, 18, 18, 14, 14 ચોક 56, એટલે 4 આવશે. અહીંયા જુઓ તો આ 3 છે, એનો વર્ગ 9, તો 9 નો વર્ગ શું થાય? 81. જવાબ હવે એ. જુઓ તો અહીંયા 3 દુ 6, 5 4 20, 20 ને 6 26, 8 ચોક 32, 6 પંજા 30, 30 ને 32 65, 7 પંજા 35, 7 પંજા 35, 3 8 24, એટલે જવાબ 19. ત્યાર પછી આપણે જોઈએ અહીં જો આ 3 × 4 12, 2 3 6, 5 4 20, 2 5 કેટલા આવે? 10. ત્યાર પછી જો આ બેનો સરવાળો કરો, 101 અને 15, એમાંથી આ બેનો સરવાળો બાદ કરો, 38. એમાં 184 અને 34 સરવાળો કરો, અને 54 ને 48 નો સરવાળો કરો. આ મોટા મત નાનો બાદ કરો, જવાબ આવશે 114. ત્યાર પછી જુઓ આમાંથી કયો અક્ષર ન બને? તો આમાં કે વાય છે નહીં, એટલે વાય વાળું ન બને. આવું ક્લિયર? પછી લિનિયર છે, એમાંથી જો એમાં કે ટી આવતો જ નથી, તો ટી વાળું ન બને. પછી આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો આ 6 દેખાય જ છે બહાર, આવડો 7 અને 8, એટલે જવાબ આવશે સી. પછી આ પેરેન્ટ છે, એને આપણે ABCD માં લખવા જાય તો JKLMNOP, એટલે જવાબ આવશે બી.
ટેબ્લેટ ને લખવાનું છે. તો ABELTT જવાબ આવશે સી. ત્યાર પછી EHOMNOMN ક્યાં છે? LMNO આવે. જવાબ આવશે એ. હો ભાઈ, અહીંયા શું આવે? તો 1 લાકડીનો ભારો, ગુંદર ને કાગળ, એટલે 4 3 1 2 જવાબ આવે એ. ત્યાર પછી હિમનદી, ઝરણું, નદી અને સમુદ્રને મળે. તો 4 3 2 1 4 3 2 1 ક્યાં છે? બી. પછી પાયા ઉપર દિવાલ હોય, દિવાલ ઉપર બારી હોય, દિવાલમાં અને બારીમાં એટલે એની ઉપર શું આવે? સૌથી ઉપર તો કે છત. 4 2 3 1 જવાબ સી આવે. ત્યાર પછી આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ કયો છે? તો સોનેટ. આમાં અલગ શું પડે? તો કે ગો. આમાં અલગ શું પડે? પતંગાકાર ચતુષ્કોણ. એસિડ સ્વાદે ખાટો હોય તો બેઝ કેવો હોય? તૂળો હોય. અહીંયા શું આવશે? 50 19 આવશે. તો ફ્લાસ્ક માટે શું લખાય? તો 251 તો જો અહીંયાથી આવી ગયા. રેડી? એસ માટે શું છે? 4 તો જવાબ આવે 4. પેલા ઈંડુ, પછી કોસેટો, એટલે 1 3 2 4 1 3 2 4 ક્યાં છે? જવાબ સી છે. પછી અમદાવાદ થી અંતર કહેવાનું. મુંબઈ, પુના, બેંગલુરુ, 4 3 2 1 જવાબ બી આવશે. સૌથી ઓછું એમોનિયા, પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી ઓક્સિજન ને નાઇટ્રોજન. 4 2 1 3 4 2 1 3 ક્યાં છે? જવાબ બી. ત્યાર પછી સૌથી પેલા ચોટીલા આવે, પછી કાળો ડુંગર આવે, 2 4 પછી 3 અને 1 એટલે જવાબ આવશે. પેટર્ન આગળ વધારવાની છે. તો 3 લીટા અહીંયા આવે, 3 લીટા એટલે સી આવશે. હજુ કઈ બાજુ આંક છે? ડાબી બાજુ. પછી ઉપર જમણી બાજુ તો ક્યાં આવે? નીચે. નીચે વાળું આ છે. જો આ પંચકોણ છે એમાં અહીંયા શિરોબિંદુ છે, અહીંયા રાઉન્ડ કરેલા. તો અહીંયા શિરોબિંદુ અહીંયા રાઉન્ડ કરી નાખવું. જવાબ આવે ડી. નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ શું આવે? સાચો તો કે આર માટે આ આર પ્રતિબિંબ થાય. નીચેથી આકૃતિ માટેનું પ્રતિબિંબ આપણે જોઈશું. તો પ્રતિબિંબ શું આવે એમાં? તો કે એ. ત્યાર પછી આનું પ્રતિબિંબ જોઈશું. જવાબ શું આવે? સી. ત્યાર પછી રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજનની ઉંમર શું છે? તો 10 વર્ષ. તો પિતાની ઉંમર કેટલી થાય? 40 વર્ષ. બે 5 વર્ષ પહેલા, બેમાં 5 5 કાઢી નાખો એટલે રાજન 5 વર્ષનો અને પિતા 35 વર્ષનો. કેટલા ગણી થાય પિતાની ઉંમર રાજન કરતા? તો કે 7 ગણી 35. અહીંયા આવશે ઉત્તર દિશામાં જતો હોય, ચાલતો થશે. હવે ક્રિકેટ ટીમમાં 15 ખેલાડી છે. 5મા ક્રમે આવે તો બીજો ક્યાં ક્રમે આવે? 11મા ક્રમે. અહીંયા શું કીધું છે? પેલા જય વિજય ના બધા અજય ને સુજય બેઠા છે. અજય ને સુજય પાસે છે. કોણ કોણ? અજય અને સુજય. જો
પછી આગળ જોઈ લઈએ વિજય જય કે અજયની બાજુમાં નથી. વિજય છે ને વિજય, તો વિજય ક્યાંય છે? છેલ્લે. પછી કોણ છે? અજય અને સુજય છે. એટલે અહીંયા આવશે કોણ? સુજય. કેમ કે વિજય છે જય કે અજયની બાજુ નથી. જય અજય સુજય ને વિજય. જય અજય સુજય ને વિજય. એટલે જવાબ આવશે સી. ત્યાર પછી વિદ્યાર્થીની લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં છે અને તે આગળથી 9મા ક્રમે હતો, પાછળથી 8મા ક્રમે છે. 1 કરોડ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 10,000 કેટલા હોય? તો 10,000 સોરી 10,000 કેટલા હોય? તો આના પછીના થાય ને, તો કેટલા આવે? ડી. 4, 5, 5 કલાકને મિનિટમાં ફેરવો, 6 ચોક 24 ને અડધી કલાક એટલે 30 મિનિટ લેતા 270 મિનિટ થાય. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર છે. આવતીકાલ પછીનો દિવસ શુક્ર, તો આવતીકાલે ગુરુ, તો ગઈકાલે કયો વાર થાય? જો આવતીકાલ આવતી પછી એના પછીનો દિવસ એટલે આ દિવસ, આજ છે ના ગઈકાલ છે. અહીં શુક્રવાર હોય તો અહીંયા કયો વાર થાય? ગુરુ. અહીંયા બુધ, તો અહીંયા શું આવશે? મંગળવાર આવે ભાઈ. કોઈ એક સંખ્યાના 30% ના 30% 54 થતા હોય. 30% એટલે 54, તો 100% એટલે કેટલા? 54 ગુણ્યા 100, 30. આ મીંડું મીંડું કેટલા તરી? 54. 3 એકુ 3, કેટલા તરી? હવે અહીંયા પાછું એવું લેવાનું છે કે જો 30% એટલે 180, તો 100% એટલે કેટલા? તો અહીંયા 180 ગુણ્યા 100 છેદમાં કેટલા કરવાના? 3. 0 0 અહીંયા 3 3 એટલે 6 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 600. પછી કયું તાપમાનમાં વધુ વધારો સૂચવે છે? -10 થી 100 એટલે -10 થી +1 ડિગ્રી થાય. અહીંયા આવશે 70. શું આવશે? 70. પૂરક કોણ આપેલ પૂરક કોણનો કોટિકોણ. પછી એક પેનની વેચાણ કિંમત 70 રૂપિયા છે. 40% નફો મેળવવા પડતર કિંમત કેટલી હોય? તો 140% ની કિંમત 100 એટલે 70, તો 100% એ કેટલા? જવાબ આવશે 50. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આધાર કોણ એવું છે એટલે 2 ગુણ્યા h. 54 એટલે 5.4 ગુણ્યા 10 ની 1 ઘાત, તો 54 એટલે 5.4 ગુણ્યા 10 ની 3 ઘાત થશે. ત્યાર પછી આધાર સરખો ઘાતનો સરવાળો 4 ની 6 ઘાત થશે સોરી, અને એને ગુણ્યા 1/2, કેમ કે 1/2 ઘાત છે એટલે અહીંયા 2 2 ઉઠશે એટલે 4 ની 3 ઘાત જવાબ આવશે. 4 ની 3 ઘાત એટલે 24. 24 ની 3 ઘાત એટલે 48. 48 ની 3 ઘાત એટલે 54. 54 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 ની 3 ઘ
3 બાય 3 બાય 3 આ 3 બાય 3 બાય 3 સેન્ટીમીટર માપ વાળા 3 સમઘન આપણે મૂક્યા તો એનું માપ શું થાય? તો આ ટોટલ થશે 9. પછી આમ તો કે તો 3 જ રહેવાનું, ઊંચાઈ તો 3 જ રહેવાની, એટલે 9 3 3 થશે. 4 12 15 વડે નિશેષ ભાગી શકે નાના નાની પૂર્ણાંક સંખ્યા કઈ? તો કે ભાઈ 900. ત્યાર પછી -4/20 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો -20/4 થશે. એક થેલીમાં 4 લાલ દડા 4 લીલા દડા છે, તો યાદૃચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં તો લાલ રંગનો દડો હોવાની સંભાવના 4/8 એટલે 1/2 જવાબ થાય. ત્યાર પછી નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિને અનુરૂપ જવાબ આપો. તો 2 1/4 એટલે 2 × 1/4 થાય. ત્યાર પછી એ સમાંતર બી હોય તો આ 50 હોય તો આ એટલો જોઈએ, એટલે કેટલો? 50 થશે. x નું મૂલ્ય 50 થાય. અઠવાડિયામાં સોમવાર અને શુક્રવારના મુલાકાત લેતા પ્રવાસીઓ સર્વર 65 + 60 એટલે 125. 125 ને અડધા 65.4 થાય. ત્યાર પછી x ના 4 ગણામાં 14 ઉમેરતા 42 મળે, જવાબ આવે એ. ત્યાર પછી 21 સેન્ટીમીટર વર્તુળાકાર તકતી હોય એનો આપણે પરિઘ શોધવો હોય તો પરિઘ બરાબર 2πr થાય. એટલે 2πr માં આપણે કિંમત મૂકતા જઈએ એટલે 2 × 52/7 × 21 થાય. 7 તેરી 21 થાય, 3 વડ થાય, 22 તેરી 66, 132 જવાબ આવશે. ત્યાર પછી એક કાર 1 કિલોમીટરમાં અને 1 લીટરમાં 18 કિલોમીટર હાલે છે, તો 3 તેરી 9 દુ 11, 11/3, 11/, કેટલા? 3 × 18 કિલોમીટર હાલે, આટલા લીટર છે આપણી પાસે. તો અહીંયા 6 6 ઉડે એટલે 3 3 ઉડે એટલે 6 × 11 66 કિલોમીટર ચાલશે. આને આપણે જો ગોઠવી નાખીએ 10 11 12 13 14, જો 1 2 3 4 5 6 7 8 9, 9 એટલે 5મો ક્રમ, 5મા ક્રમ આવે 14 એટલે જવાબ આવે 14. ત્યાર પછી અહીંયા બાહ્ય યુગ્મ કોણ છે? તો કે A B G H, જવાબ આવે B. હવે એક ઝાડ છે એ 18 મીટર ઊંચું હતું પણ 5 મીટરથી તૂટી ગયું, તો 5 મીટર, આ 13 મીટર, તો આ ઝાડના થડ અને તૂટેલા ભાગ જે જમીનને અડે છે એનો વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંયા 13 નો વર્ગ, 5 નો વર્ગ, આ કર્ણ એટલે 13 નો વર્ગ 169, 5 નો વર્ગ છે 25, બાદ કરો એટલે 144 આવે. 144 નું વર્ગમૂળ 12 એટલે જવાબ 12 મીટર આવે. અહીંયા 11 9 99, 13 7 91, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ એટલે જવાબ આવે ડી. ત્યાર પછી એક ચોરસ ને એક લંબચોરસ બે કાળા પાટિયા છે, બંનેના ક્ષેત્રફળ સરખા છે. ચોરસ કાળા પાટિયાનું માપ છે 60 એટલે ક્ષેત્રફળ થાય 3600 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થાય? તો 3600 × 90 એટલે 40 જવાબ આવશે. ત્યાર પછી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 3.14 × 5 અલગ કરવાના એટલે 15.7 આવે, એમાં 5 સેન્ટીમીટર વ્યાસ સહિત ઉમેરી દેવાના એટલે 20.7 આવે. અહીંયા જવાબ 21/5 આવે છે, એવો ઓપ્શન નથી એટલે અહીંયા તમને ગ્રેસિંગ મળી જશે. હવે આ 2601 નું વર્ગમૂળ કાઢવાનું એટલે 51 આવશે જવાબ. એટલે 51 વિદ્યાર્થીને 51 રૂપિયાને આપ્યા હોય. અહીંયા મોટામાં મોટી કિંમત છે 151, બાદ કરવાના 128 એટલે જવાબ આવે 23, એટલે એનો વિસ્તાર મળી ગયો. એક રેડિયો રિપેરિંગમાં 32 રેડિયો છે, 8 રેડિયો ખરાબ છે, એટલે 25% રેડિયો ખરાબ કહેવાય. ત્યાર પછી અહીંયા H એવો અંગ્રેજી મૂળાક્ષર છે, H
ત્યાર પછી અહીંયા કુલ ધારની સંખ્યા જો આપણે ગણવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 13 14 15 ને 16 એટલે જવાબ આવશે સી. અહીંયા માત્ર ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય એટલે 119 માં સી જવાબ આવશે. 40.96 નું વર્ગમૂળ થાય 6.4. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિમાંથી જેનો સ્ત્રાવ થાય પિત્તરસ છે. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય. અહીંયા જવાબ આવશે ફુફ્ફુસીય શિરા છે એ રુધિરને ફેફસામાંથી હૃદયમાં પહોંચાડે. ફ્યુઝનું કાર્ય શેના ઉપર કયા અસર ઉપર કાર્ય કરે છે? ઉષ્મી અસર. અહીંયા આવશે કોલ્ટા, પરફ્યુમ બનાવવા માટે વપરાય. ત્યાર પછી છાણા, લાકડું, પેટ્રોલ, હાઇડ્રોજન આવશે. ત્યાર પછી અહીંયા કાગળનો કપ છે એનું જ્વલનબિંદુ સૌથી નીચું હોય છે. અહીંયા ઉષ્મા નેની રીતે ચા ગરમ થતી હોય છે તપેલીમાં. ક્લિનિકલ થર્મોમીટર માટે વિધાન 2 છે એ ખોટું છે, બાકી બે સાચા છે. પછી અમિતની મમ્મી છે એ સફેદ કપડા ડાઘ થઈ ગયો તો હળદરનો ડાઘ છે તો સાબુ વડે ધોવે તો એ તબોચી લાલ રંગનો થઈ જાય. પછી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય એટલે સ્નાયુઓ ખેંચાઈ જશે. બાષ્પોત્સર્જનમાં મુખ્ય રોલ કોનો હોય તો કે પર્ણરંધ્રનો હોય. અહીંયા આવર્તકાળ શોધવો છે એટલે 42/20 કરશો એટલે આવર્તકાળ મળે એટલે 2.1 સેકન્ડ મળશે. ત્યાર પછી કાનના ગળા એટલે ENT ના ડોક્ટર છે એ અંતર્ગોળ અરીસો વાપરશે. ત્યાર પછી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં સૌપ્રથમ ક્રિયા શું કરવામાં? બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં પાણીને. પછી ઘઉંમાં અંગારી રોગ શેનાથી થાય તો ફૂગથી થાય. શેનાથી થશે? ફૂગ. વાહન ચલાવતી વખતે ડીઝલની બચત કેમ કરે તો PCR આપણને શીખવાડે છે શું કરવું. પછી નાના આંતરડામાં પાચન ભાગમાં રસાંકુરો આવેલા હોય. પછી જે વનસ્પતિ બીજી વનસ્પતિ દ્વારા ખોરાક પર નભે છે એને કહેવાય પરાવલંબી. હવામાં પાણીની વરાળને શું કહેવાય? ભેજ. ઘઉં અને ચોખા કઈ ભૂમિમાં થાય તો ચીકણી અને ગોરાડો. ત્યાર પછી 142માં જોઈએ તો ચત્તુ આભાસી વસ્તુના પરિમાણ જેટલું પ્રતિબિંબ કોણ આપે તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. જવાબ એ આવશે. ત્યાર પછી ઉષાના ઘરથી અંતર 120 એ 2 કલાકમાં પહોંચી જાય છે તો એ ઝડપ કેટલી થાય તો કે 60. કયા સજીવમાં અંતઃફલન થતું નથી તો માછલીમાં. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું જઠર. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો પુષ્પ. ખાટો કોણ હોય તો કે એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમને સોડિયમ ક્લોરાઇડને પાણી મળે. કાગળની પટ્ટીને ફૂંક મારો તો દબાણ શું થાય? ઘટે. ભાવિન 25 વર્ષનો નાડી દર કેટલો? 75 કે 80. સુસંગત કયું નથી તો સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ નથી. પછી ગરમ પાણીના જરા દાંતીવાડા નથી આવેલા. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન તો કાનમ. હાલો ત્યાર પછી 154માં શું આવશે તો જવાબ સી આવશે. 155 શેનો સમાવેશ શિલ્પ સ્થાપત્યમાં ન થાય તો કે પાટણના પટોળા. પછી ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું કરવું જોઈએ? જંતુનાશક દવાનો વધુ ઉપયોગ ન કરે કે કીટાણુનાશકનો ઉપયોગ ન કરે.
ઈશિતા ભારતના ઠંડા પ્રવેશ જવાની છે તો તે કયા પ્રદેશમાં જશે? તો સીધી વાત છે, ક્યાં જવું જોઈએ? લડાખમાં. સલ્તનત શાસક તુર્કી 40 તુર્કી અમીરોના દળની રચના કોણે કરી હતી? એ ક્યાં નામે ઓળખાય છે? ચેહલગાન કહેવાય. આદિ કવિના પ્રભાત્ય કોના? તો કે નરસિંહ મહેતાના. જ્યોતિય સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે. તે યાદીઓમાંથી કઈ સાચી છે? તો એમાંથી સાચી યાદી છે તો કે મૂળરાજ, પછી આવશે ભીમદેવ, પછી સિદ્ધરાજસિંહ, અને પછી આવશે કુમારપાળ. જવાબ આવશે સી. ત્યાર પછી આપણે જોઈએ મુઘલ સામ્રાજ્યની સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે કઈ જોડી સાચી નથી? તો જાગીરનો વડો અધિકારી અને વાક્યાનવીસ નહોતો. ત્યાર પછી 162 જોઈએ કોણાર્કના સૂર્ય મંદિર માટે કઈ વાત સાચી છે? તો આમાં કોઈ એકેય સાચું નથી, એટલે આમાં તમને ગ્રેસિંગ મળી જશે. મેચ નથી થતું એટલે. ત્યાર પછી 163 કઈ જોડ સાચી છે? તો તુલસીદાસ સામે શું આવશે? વિનય પત્રિકા આવશે. ત્યાર પછી મહાસાગરના કવચને શું કહેવાય? તો મહાસાગરના કવચને કહેવામાં આવે છે સીમા. આયનાવરણ અને બાહ્યવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલા આવરણને શું કહેવાય? તો એને કહેવાય ઉષ્માવરણ કહેવાય. ત્યાર પછી શાક, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે આપણે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોની મુલાકાત લેવી પડે. ત્યાર પછી વિધાનસભાના સભ્યબંધી કયું સાચું નથી? તો 21 તેથી વધુ ઉંમરનો હોવી જોઈએ, તે સરકારના સંવેતન હોદ્દો ધરાવતા હોવો જોઈએ. આ બેમાંથી કઈ ન આવે એટલે જવાબ શું આવશે? 1 અને 3 સાચું નથી. ત્યાર પછી 168 ભારતમાં સંધિ સેવાની શરૂઆત કરનારો કયો ગવર્નર હતો? તો કોર્નવાલિસ હતો. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલેટ ખનિજો એ એકલ સંસાધનમાં થાય છે એનો સમાવેશ. ભારતમાં આવેલા ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય? તો અસમમાં આવેલા દિગ્બોય અને મુંબઈમાં આવેલી બોમ્બે હાઈ એનો સમાવેશ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોનો સ્થપાયા હતા? તેમાં જવાબ આવશે લોખંડ અને પોલાદના ઉદ્યોગો સ્થપાયા હતા. આંધ્રના ભોજ કોને કહેવાય? તો કૃષ્ણદેવરાયને કહેવાય છે. કોને? ત્યાર પછી આપણે જોઈએ કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર ક્યાં આવેલું છે ભાઈ? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. ઓડિશામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશામાં. અગ્નિકૃત ખડક તો બેસાડ, તો જળકૃત ખડકમાં શું આવશે? તો કે રેતાળ પથ્થર. નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? તો નૈઋત્યના પવનો. આ સંકેત શું દર્શાવે છે? તો ત્યાંથી યુ ટર્ન લેવો જોઈએ ને. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? તો એના માટે લેડ શીશુ ઉપયોગી છે.
નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? તો ક્રાયોલાઇટ છે યુરેનિયમ છે ને દુર્લભ સંસાધન છે. ડચ મછલીપટ્ટનમ તો ડેનિશ માટે શું આવશે? તો ડેનિશ છે એમાં શ્રીરામપુરમ આવશે, શ્રીરામપુર આવશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજાને શેર કરજો અને આવા વિડીયો મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.